અલગ આવું કે ન આવું? હું આવું હું તો મિત્રો જો આવી. હેલો યુટ્યુબ ફેમિલી, તો આપણા બીજા પાર્ટમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો વિડીયો ખૂબ જ લાંબો થઈ જાય એટલા માટે મેં બીજો પાર્ટ ચાલુ કરી દીધો છે અહીંથી. તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અલંગના જે શિપિંગ જે વર્કિંગ યાર્ડ છે ત્યાં. જો આ આવી છે શિપ કપાવવામાં, જો વિશાળ છે, જો કેટલી આ બોટ કપાઈ ગઈ છે આખી, અને આ આવી છે નવી બોટ. જો ખૂબ વિશાળ છે. જો આ બધી બોટો કપાય છે, આમે માંડીને જો આ બધી બોટો કપાય છે. પછી અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા બોટ છે. જો આ શોપ છે ઓમ ફર્નિચર હબ, અને એની અંદર 8000+ હોમ ડેકોરેશનની આઈટમ છે. તો આપણે અંદર જઈ અને તમને એક એક આઈટમ હું તમને દેખાડું, અને સરસ મજાની છે. અલંગ આવો તો રૂબરૂ જરૂર મુલાકાત લેજો. તો આ બધી એક એક આઈટમ છે, તો ઘરને શોભિત કરે એવી, અને લાઇટિંગ વાળી છે બધી. જો પીનું મારેલી છે અંદર, વિશાળ છે. એક આઈટમ એન્ટિક છે બધી. આ છે ટેલિફોન, 6500 રૂપિયા. તો શિપયાર્ડથી આપણે બીજા ભાગમાં ડાયરેક્ટ વેવા હતા. જુઓ આ બધી એન્ટિક વસ્તુ છે, તો જે ઘરને શણગારવામાં ઉપયોગ આવે એવી છે. બધી એન્ટિક વસ્તુ છે, તો ઝીણી છે. તો બધી એન્ટિક અને જૂનવાળી વસ્તુ છે બધી. આ પીસ વાઇઝ હોય કે પ્રાઇસ? નંગ વાઇઝ કે નંગ વાઇઝ છે? આમાં જે લખેલી છે જો આમાં 1300 રૂપિયા સેટના લખેલા છે. 1300 રૂપિયા સેટના છે. તો હવે અલગ છે, ફેન્સી આઈટમ છે મિત્રો. આ બધી ફેન્સી આઈટમ છે, કિંમત ઉપર જ લખેલી છે. કાંઈ બતાવું તમને. 650 રૂપિયા સેટના, 950 રૂપિયા. લાકડાનું છે, એન્ટિક પીસ છે બધા. જો જૂનવાળી. તો આ બધી ઘડિયાળ છે, ક્લોક છે. જો એ સરસ મજાનું છે. જો બધું જૂનું. 1200 રૂપિયા, 1950. અલગ બધા એમાં કિંમત લખેલી છે. તો પછી મિત્રો આ શોપનું એડ્રેસ હું તમને આગળ આપી દઉં છું, વિઝિટ કરજો. ખૂબ વિશાળ એવો મોલ છે. જો આખો બધી એન્ટિક આઈટમ છે, જે તમારે એક વસ્તુ તમારા ઘરને સુશોભિત કરશે. સરસ મજાની. જો આ બધી ગન છે, જે ઘરને શોભા વધારે છે. આમાં પ્રાઇઝ નથી મારેલી. આની પ્રાઇસ તો લખે છે 4500 રૂપિયા, 4000. આ નીચેની છે એ 4000 વાળી છે બધી, અને આ ઉપરની બધી 4500. બધી એન્ટિક આઈટમ છે. તો સોફા છે, રાજમહેલમાં શું કહેવાય હોય એવા બધા. જો આ બધી વસ્તુ જો તમે ખાલી બધું એક આઈટમ મિત્રો ખૂબ જ પૌરાણિક અને એન્ટિક, શું કહેવાય, રાજા મહારાજાની સમયની હોય એવી છે. તો આના કેટલા છે? 2200 રૂપિયા. 1500 રૂપિયા ખાલી આ ટૂલ. 900 રૂપિયા એક વસ્તુ. 1100 રૂપિયા, 1200 રૂપિયા એમ છે એક વસ્તુ. આ જો બધી ઘડિયાળ છે. 350 રૂપિયા. આ બધી ઘડિયાળ છે. આમાં ઘણી વસ્તુ નવી હોય છે, અને ઘણી વસ્તુ એવી હોય છે જે શું કહેવાય કે શિપમાંથી નીકળેલી હોય. ખૂબ જ રાજા મહારાજાની સમયની જે શિપમાં હોય એવી વસ્તુ નીકળેલી હોય છે. તો આ બધી શિપની વસ્તુ છે. તો આ શિપમાં હોય ને બધા પલંગ. તો પછી આ ટેબલ છે બેસવાના. હું તમને બતાવી દઉં.
જલ્દીથી તમે જોતા જજો, કિંમત એમાં લખેલી જ છે. જો એક આઈટમ એન્ટિક છે. અહીંયા છે ટોપ છે, ટોપ તમે જોઈ શકો છો. જો આ જો આખું ડેકોરેશન કરેલો. જો આ બધી ઘડિયાળો બહુ વિશાળ છે. આ હુક્કા છે, હુક્કા બધા હુક્કા છે. જો આ મિરર છે જે રાજા મહારાણી, અને આ રેકડી તમે જોઈ શકો છો. આ રેકડી નાની. તો આ તોપું છે બધી સરસ મજાની, બોટ છે વગેરે. જો આ બધું રાજાશાહીનું છે. તો સરસ મજાનું આ પગરખા છે. જો આ તમે જોઈ શકો છો જૂનવાણી જે બધી શું કહેવાય સરખી છે. સરસ મજાનું બધું જૂનવાણી છે. આમાં તમે જોઈ શકો છો પૌરાણિક અને આદિકાળનું છે. જો 900 રૂપિયા બુલેટના. એક વસ્તુ જોવો તમે, એન્ટિક છે. ત્યાર પછી આપણે આવી ગયા બીજું એક જે ફેન્સી લાઇટિંગનો આખો શોરૂમ છે. જો આખો લાઇટિંગનો શોરૂમ છે. જો વિશાળ વિશાળ ઝુમાર તમારા મકાનને સુશોભિત બનાવવામાં કામ આવે. તો લાઇટિંગ છે વિશાળ વિશાળ, કેવી છે નાની મોટી તમામ લેમ્પ છે, લાઇટિંગ છે. જો મિત્રો આ તો વિશાળ લાઇટનો આખો શોરૂમ છે પાછળ, અને અલગ અલગ લાઇટિંગ છે ખૂબ વિશાળ અને મોટા પ્રમાણની. આ શોરૂમ પણ શું કહેવાય, આ ખાડો પણ રસ્તા ઉપર જ આવેલો છે. આ રોડથી જો સરસ મજાનું શું નામ છે, ભૂમિ ટ્રેડ્સ. ભૂમિ ટ્રેડ્સ 507 નંબર ખાડો છે. તો તમને અહીંયા મળી જશે લાઇટિંગ જે તમારા ઘરમાં શણગારવા માટેનું, અને ખેડૂતને નાળા છે, એવી તાલપત્રી છે, એવું કાંઈ લેવું હોય ને તો મળી રહે. પછી ફર્નિચરમાં લોખંડમાં હવે બહુ ભાવ એવો કાંઈ છે નહીં પહેલાં જેવો, એમાંય ભાવ વધી ગયો છે બધે એવું છે. પણ શું કહેવાય તાલપત્રી છે, એવી મોટા મોટા નાળા છે, એવું કાંઈ તમારે લેવું હોય તો સસ્તો ભાવમાં મળી રહે. પ્લાસ્ટિકમાં ભાવ થઈ જાય કિલો ઉપર, એવું બધું થઈ જાય. તો મિત્રો વિડીયો અહીંયા સુધી તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને ચેનલમાં પહેલી વખત હોય સબસ્ક્રાઈબ કરજો. મળું છું એક નવી સિરીઝ સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધા.